ડીસા નગરપાલિકામાં ખેડૂતો ઉમટી પડ્યા। ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતો ઉમટી પડ્યા। મહિલાઓ સહિત ખેડૂતોનું ટોળું નગરપાલિકા પહોંચ્યું। ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતા વિરોધ। ધારાસભ્ય પ્રવીણ માળી સામે ખેડૂતોનો રોષ। ખેડૂતોને નગરપાલિકા જતા રોકવામાં આવ્યા। તમામ ખેડૂતો ભેગા થઈ નગરપાલિકા ખાતે હંગામો મચાવ્યો। એટલે અમારે એ તકલીફ છે જ્યારે ખેતર લીધા ને ત્યારે એ પૈસાના મજૂરી કરીને મારા બાપે નીરે રાખ્યા છે। તો ફ્રી પર ફોકટમાં આલ્યા નથી। કોઈ પરવીન માળીનો બાપે કે એનો દાદોએ મને કોઈ આલવા આવ્યા નથી, સમજ્યા? એટલે અમે ગાડી મજૂર કરીને રાખ્યું છે। એટલે એક એક બીજો ખેતર છે એમાં એ લોકો ભાગ પાડી અને એમાંથી લેવાના તૈયારી કરી રહ્યા છે, બરોબર? એનું ખેતર ફેર કોઈ જ ગાઉ દૂર છે અને અમારા ખેતરમાં શું એને રસ્તો કાઢ્યો। તેલ નંબરથી એને ગોતી લે, પછી બીજો નંબર ગોતે, ત્રીસરા નંબરે શું કરો અમારા માથે પડે છે। જો મેં અમારી વાત ઓફળે તો અમે ઓય મરી જાય, હવે હત્યા કરશે, પણ ગમે તે કરશે, પણ પરવીન માળીને ઉતારો નથી જોતો। આવા પ્રમુખ નાગા લાઈ લઈને ઉભા કરો એટલે બીજાને મરાવાના? ના, એને રૂપિયા 2 રૂપિયામાં જમી લીધી શકાય। ના, મફત એને ખરીદી છે તો કોકના મોય શુક્ર ભાઈ ભાગ પડાવે, કોકના મોય પાડવા શુક્ર। જો એને અટક ના આવે કે તો લોહીની ઉલટીઓ ના કરતી શું કહેતો હતો, યાદ રાખજો।